એલપીજીમાં 1500નો વધારો. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. આ વર્ષે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 1500નો વધારો કરવામાં આવ્યો છે, જે ગયા વર્ષની સરખામણીમાં બમણો વધારો છે. મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ગેંગનો પર્દાફાશ થયો છે, જેમાં 1745 કરોડનું કોકેન ડ્રગ્સ ઝડપાયું છે. તો કચ્છના શિયાળબારી ટાપુ પરથી પણ ફરી ચરસના 10 બિનવારસી પેકેટ મળી આવ્યા છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની મુશ્કેલીમાં વધારો થયો છે. 100 કરોડ ટકાના કૌભાંડના આરોપ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. છેલ્લા બળવાખોર જૂથે શસ્ત્રો મૂકતા મિઝોરમ રાજ્ય બળવાખોરી મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. યુદ્ધ દરમિયાન અમેરિકાએ 24 કલાકમાં ઇઝરાયલને 6500 ટન જેટલો દારૂગોળો મોકલ્યો હતો. એક રિપોર્ટ પ્રમાણે એતિહાદ એરવેઝ 15 પાકિસ્તાની કર્મચારીઓને અચાનક કાઢી મૂક્યા છે, જેમાં 48 કલાકની અંદર તેમને યુએઈ છોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના કાન્હા ટાઈગર રિઝર્વમાં 9 દિવસમાં એક વાઘણ અને 4 બચ્ચાના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું પરીક્ષણ સફળ થયું છે, જેમાં ટૂંક સમયમાં હરિયાણામાં દોડશે હાઇડ્રોજન ટ્રેન. નેપાળમાં ભયાનક અકસ્માત, જેમાં 700 મીટર ઊંડી ખીણમાં જીપ પડતા 20ના મોત. તો આ તાના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.